नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा प्रसन्ना भव सर्वदा। नमो नमः। सर्वे छात्राः नमस्कारम्। अहं संस्कृतभाषाया अध्यापकः। मम नाम भ्राता धर्मेशः। अद्य दिने अहं संस्कृतभाषायाः अष्टमी कक्षायाः द्वितीयः एकमः चित्रपदानि इति विषये चर्चां करिष्यामि। किन्तु तत्पूर्वे चित्रपदानि प्रथमस्य पुनरावर्तनं करिष्यामि। विगतपदखण्डे वयम् एषः सः एषा सा एतत् तत् इति सर्वनामस्य उपयोगं कीदृशी भवति तथा तेषां मध्ये कः भेदः अस्ति तत् विषये स उदाहरणं ज्ञानम् अप्राप्नुयामः। अधुना अहं चित्रपदानि द्वितीय विषये स उदाहरणं चर्चां करिष्ये। सर्वे छात्राः ध्यानपूर्वकं शृण्वन्तु इति मम इच्छा अस्ति। नमस्कार। I am Dharmesh Joshi from ATS School, Sanskrit teacher. Today I will teach you second lesson Chitrapadani 2. હું તમને ચિત્રપદાની 2 ભણાવું તે પહેલા ગયા લેક્ચરમાં આપણે ચિત્રપદાની 1 વિશે જે ચર્ચા કરી હતી, જે એક્ઝામ્પલ બધા લીધા હતા એની થોડીક પુનરાવર્તન કરી નાખીએ। જેમ કે ગયા લેસનમાં આપણે એસહ સહ એસા સા એતત તત એ બધા ડિફરન્સ શીખ્યા હતા। આપણે જોયું હતું એષઃ બાલકઃ અસ્તિ, ધીસ ઇઝ અ બોય, સહ બાલકઃ અસ્તિ, ધેટ ઇઝ અ બોય અથવા તો ही इज अ बॉय, एषा बालिका, दिस इज अ गर्ल, सा बालिका, सी इज अ गर्ल अथवा तो दैट इज अ गर्ल, एतत् पुस्तकम, दिस इज बुक, तत् पुस्तकम, इट इज बुक अथवा तो दैट इज बुक। आ બધા ડિફરન્સ આપણે આવા એક્ઝામ્પલ દ્વારા આપણે શીખ્યા હતા। આપણે એ પણ જોયું કે એષઃ ક્યારે વપરાય તો કે મસ્ક્યુલન નામ હોય, પુલ્લિંગ નામ હોય ત્યારે એષઃ ક્યારે વપરાશે, પુલ્લિંગ નામ હોય છે, નજીકમાં હોય છે અને સિંગ્યુલર હોય છે ત્યારે એષઃ સર્વનામ વપરાય છે। એષઃ ગજઃ અસ્તિ, એષઃ શશકઃ અસ્તિ, એષઃ બાલકઃ અસ્તિ, એષા બાલિકા અસ્તિ। જો ફેમિનિન મતલબ સ્ત્રીલિંગમાં કેવી રીતે વપરાય, એષા બાલિકા અસ્તિ, એષા અજા અસ્તિ, એષા પ્રતિમા અસ્તિ, એષા છાત્રા અસ્તિ, एसा महिला अस्ति। आ બધા एग्जांपल આપણે એસા દ્વારા આપણે ગયા લેક્ચરમાં શીખ્યા। ત્યારબાદ નપુંસકલિંગની વાત કરી તો જેન્ડર નેમ્સ, નેચર જેન્ડર નેમ્સ મતલબ નપુંસકલિંગની અંદર એતત સર્વનામનો ઉપયોગ કર્યો હતો કે એતત પુસ્તકમ અસ્તિ, ધીસ ઇઝ અ બુક। પણ દૂર છે એના માટે પણ શીખ્યા તત પુસ્તકમ અસ્તિ, ધેટ ઇઝ અ બુક, ઇટ ઇઝ અ બુક। એવી જ રીતે મેં થોડું આજે પુનરાવર્તન રિવિઝન કરવા માટે થોડી બ્લેન્ક્સ પણ અહીંયા લખેલી છે। खाली जगह नंबर 1 एषः डैश अस्ति, आ खाली जगह से दिस इज अ डैश। अश्वः छात्रा के चित्रम શું આવશે તો આપણે અગાઉના લેસનમાં જે શીખ્યા છે એને ધ્યાનમાં રાખીને એષઃ સર્વનામ ક્યારે વપરાય છે એ આપણને ખબર છે। એષઃ સર્વનામ ક્યારે વપરાય તો કે શબ્દ પુલ્લિંગ હોય, એક વચનમાં હોય અને નજીકમાં હોય, નિયરલી હોય ત્યારે આપણે એષઃ સર્વનામ વાપરે। તો જોઈએ અહીંયા એષઃ ક્યારે આવે તો કે પુલ્લિંગમાં, ચિત્ર શબ્દ તો કે તો નેચરલ જેન્ડરમાં આવે, છાત્રા શબ્દ તો ફેમિનિનમાં આવે, તો અશ્વ શબ્દ કેમાં આવશે તો કે પુલ્લિંગમાં આવશે। મતલબ એષઃ અશ્વઃ અસ્તિ। હા હું જવાબ થઈ। વિદ્યાર્થી મિત્રો બીજી ખાલી જગ્યા જુઓ, ડેશ બાલિકા અસ્તિ, આ છોકરી છે, ધીસ ઇઝ અ ગર્લ, પણ એતત આવશે
એસહ આવશે કે એસા આવશે? તો જો આપણે આગળના લેક્ચરમાં થોડું ધ્યાનથી સાંભળ્યા હોય, ભણ્યા હોય તો જોઈએ બાલિકા શબ્દ સ્ત્રીલિંગમાં છે માટે એસા આવશે, એસા કે એતત. તો કે ભાઈ આપણે જોઈએ જ્યારે આપણને કંઈક વસ્તુમાં કન્ફ્યુઝન ઊભી થાય ત્યારે આપણે નેગેટિવ થિંકિંગ પણ કરીએ. મોટાભાગે લોકો એવું કહેતા હોય છે કે બી પોઝિટિવ, પરંતુ જ્યારે આપણને આન્સર જ્યારે ચાર ઓપ્શન હોય, 3 ઓપ્શન હોય ત્યારે આપણે નેગેટિવ થિંક કરી શકીએ કે ભાઈ એતત, એ તો નપુંસકલિંગમાં, નેચર જેન્ડરમાં, ના હવે ચાલો કેન્સલ. એસહ, એ તો પુલ્લિંગમાં, મસ્ક્યુલિન જેન્ડરમાં આવશે, કેન્સલ. તો શું જવાબ રહ્યો ભાઈ? કે બાલિકા એ તો છોકરી છે. એસા શબ્દ ક્યારે વપરાય છે? એસા સર્વનામ તો કે સ્ત્રીલિંગમાં વપરાય છે. તો જવાબમાં શું આવશે? એશા બાલિકા અસ્તિ. એવી જ રીતે આપણે જોઈએ તત ડેશ અસ્તિ. તત સર્વનામ ક્યારે વપરાય છે ભાઈ? તત સર્વનામ નપુંસકલિંગમાં વપરાય છે, નેચર જેન્ડર, અને જ્યારે તે દૂર હોય છે જેમ કે તત ડેશ, તો શું આવશે? તત રામઃ ના, તત સીતા ના, તત પુસ્તકમ અસ્તિ. કારણ કે પુસ્તક શબ્દ નપુંસકલિંગમાં આવશે. શું જવાબ આવશે? પુસ્તકમ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે જેન્ડરને ઓળખવા માટે ખાસ આવા શબ્દો યાદ રાખવાના: કેવો, કેવી અને કેવું. આવા 3 પ્રશ્નો પૂછીએ આપણે. પુસ્તકને પૂછીએ પુસ્તક કેવું, તો નેચર જેન્ડર નપુંસકલિંગ. કેવો આપણે કહીએ રામ કેવો, રામને કેવું એવું ના પૂછે. રામ કેવું, સીતા કેવું એવું ના પૂછે. પણ રામ કેવો, સીતા કેવી, પુષ્પ કેવું, ત્યારે આપણને એના લિંગ જાણવા મળે છે. એટલે કેવો મીન્સ મસ્ક્યુલન જેન્ડરમાં, કેવી મીન્સ ફેમિનિન જેન્ડરમાં, અને કેવું મીન્સ નેચર જેન્ડરની અંદર આપણે એના જવાબ આપણને મળી શકે છે. જો સા ડેશ, સા ડેશ અસ્તિ. કોણ? સા મતલબ ક્યારે વપરાય? સા તો કે સ્ત્રીલિંગમાં વપરાય, દૂર છે. તો અહીંયા પહેલું તો જુઓ સ્ત્રીલિંગ ક્યાં છે? તો કે રામ કેવો, કેન્સલ. વન કેવું, કેન્સલ. સીતા કેવી મતલબ ફેમિનિન. તો શું જવાબ આવશે? સા સીતા અસ્તિ. એવી જ રીતે આપણે જોઈએ તો ડેશ વાતાયનમ. વાતાયનમ બારી માટે વપરાતો શબ્દ, વિન્ડો માટે વપરાતો શબ્દ છે. એ નપુંસકલિંગમાં છે, નેચર જેન્ડરમાં. તો આપણે વાતાયનમ શબ્દને ધ્યાનમાં રાખીને આ 3માંથી શું લઈશું? તો કે સહ સર્વનામ તો ભાઈ પુલ્લિંગમાં વપરાય છે, સા સર્વનામ તો કે સ્ત્રીલિંગમાં વપરાય છે. તો શું આવશે ભાઈ? તો કે તત સર્વનામ. તત વાતાયનમ અસ્તિ, એતત વાતાયનમ અસ્તિ, તત વાતાયનમ અસ્તિ, એતત પુસ્તકમ અસ્તિ, તત પુસ્તકમ અસ્તિ. એવી જ રીતે એતત ડેશ, એતત અશ્વ ના, એતત ડેશ ચિત્રમ અસ્તિ. અજા મીન્સ ગોટ, બકરી. તો શું જવાબ આવશે? એતત ચિત્રમ અસ્તિ. ચિત્ર નપુંસકલિંગમાં છે માટે આપણે એતત જોડે ચિત્રમ જ મૂકી શકાય. અશ્વ તો મસ્ક્યુલિન જેન્ડર છે, અજા છે એ ફેમિનિન જેન્ડર છે, ચિત્રમ એ નેચર જેન્ડર છે, અને એતત સર્વનામ એ નેચર જેન્ડરમાં વપરાય છે. માટે આપણે એતત ચિત્રમ અસ્તિ એ આપણો જવાબ સાચો. બીજી એક ખાલી જગ્યા અલગ રીતે કરીશ ભાઈ. એશ ડેશ બાલક અસ્તિ. આ બાળક છે. This is a boy and સહ ચતુરઃ અસ્તિ and he is a clever. Now you can see સહ સર્વનામનો જ્યારે મેં ઉપયોગ કર્યો છે તો એ પુલ્લિંગમાં છે. આપણે અહીં ભણી ગયા છે ઈશઃ, સહ, ઈશા, સા, ઈતત, તત. એવી જ રીતે અહીંયા જોઈ શકો છો આ બાળક છે તે ચતુર છે. તો સહ જ્યારે પુલ્લિંગમાં છે તો અહીંયા બી પુલ્લિંગ આવશે. બાળક શબ્દ પુલ્લિંગમાં છે તો અહીંયા બી પુલ્લિંગ લેવું પડશે. માટે જવાબ આવશે ઈશઃ બાલકઃ અસ્તિ સહ ચતુરઃ અસ્તિ. આ બાળક છે તે ચતુર છે. નાઉ લાસ્ટ બ્લેન્ક. એશા ડેશ, એશા ડેશ, એશા ડેશ. શ્વાનઃ, સંચિકા કે ફલમ. શ્વાન એટલે કૂતરો, ડોગ. સંચિકા મીન્સ ફાઇવ અને ફલમ મીન્સ ફ્રૂટ. તો એશા શ્વાનઃ, નો નો નો, શ્વાન તો પુલ્લિંગમાં વપરાય છે મસ્ક્યુલિન જેન્ડરમાં, ફલમ તો નેચર જેન્ડરમાં વપરાય. તો સંચિકા મતલબ ફાઇલ, ફાઇલ. શું જવાબ આવે? સંચિકા. એશા સંચિકા. આવી રીતે મિત્રો આપણે ગયા ચેપ્ટરમાં આપણે શીખ્યા હતા. હવે થોડુંક આગલા ચેપ્ટર પછી હવે થોડુંક રિવિઝન કરી નાખીએ. ચિત્રપદાની 2.
मित्रों, नाउ वी आर गोइंग ऑन लेसन नंबर 2, चित्र पदानी 2। चित्रों के द्वारा जो हमें सिखाया जाता है उसको चित्र पदानी कहा जाता है। આપણે આગળ સિંગ્યુલરમાં ભણ્યા બધા જ સેન્ટેન્સ એ સહ સહ, એ સા સા, એ તત તત, પણ હવે અહીંયા આપણે એના પ્લુરલ શીખવાના છે, સિંગ્યુલર એન્ડ પ્લુરલ। એષઃ બાલકઃ અસ્તિ તો સિંગ્યુલર છે, આ છોકરો છે, પણ જ્યારે મારે એને બહુવચનમાં યુઝ કર્યું, ભાઈ આ બાળકો છે, આ વિદ્યાર્થીઓ છે, આ છોકરાઓ છે, ત્યારે હું આને એવું કહીશ કે એષઃ સર્વનામનું પ્લુરલ થાય છે એતે। જેમ કે આઈ, એનું પ્લુરલ શું થાય તો કે વી। એવી જ રીતે એષઃ સર્વનામનું પ્લુરલ થાય એતે। એષઃ બાલકઃ અસ્તિ, આ બાળક છે, ધીસ ઇઝ અ બોય। એતે બાલકાઃ સન્તિ, these are boys, these are boys। you can see here એષઃ એ સિંગ્યુલર છે અને સિંગ્યુલર એષઃનું થાય પ્લુરલ એતે બાલકાઃ સન્તિ, આ બાળકો છે, આ છોકરો છે, આ છોકરાઓ છે। એવી જ રીતે અહીંયા જુઓ એષા, એષા ક્યારે વપરાય કે ફેમિનિન જેન્ડર સિંગ્યુલર હોય, નજીકમાં હોય, એષા બાલિકા અસ્તિ। પણ જ્યારે મારે આ એષાને પ્લુરલમાં લેવું હોય તો શું આવશે एताः बालिकाः सन्ति, एताः बालिकाः सन्ति, आ छोकरीओ छे। This is a girl, these are girls, this is girl, these are girls। એવી જ રીતે એતත් સર્વનામ ક્યારે વપરાય કે ભાઈ નેચર જેન્ડર હોય, નજીકમાં હોય, સિંગ્યુલર હોય। હું કહું કે ભાઈ આ પુસ્તક છે ત્યારે હું કહીશ કે એતत् પુસ્તકમસ્તિ। હું કહું કે આ પુષ્પ છે, એતत् પુષ્પમ અસ્તિ। પણ મારે એમ કેવું કે આ બધા બહુ પુસ્તકો છે, these are books, these are flowers। ત્યારે મારે આ પ્લુરલનો ઉપયોગ કરવો પડશે, એતાની પુસ્તકાની સંતિ, એતાની પુસ્તકાની સંતિ। એતत् પુસ્તકમ અસ્તિ, this is a book, these are books। ડિફરન્સ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હું તમને શું શીખવા માંગુ છું, ખાલી એષઃ અને એનું પ્લુરલ એતે। એવી જ રીતે એષા, એનું પ્લુરલ આપણે જોઈશું એતાઃ। એવી જ રીતે એતत्, એનું પ્લુરલ આપણે જોઈશું એતાની। યુ કેન સી હિયર ડિફરન્સ, આ પરંતુ આ ક્યારે આવે કે મસ્ક્યુલર જેન્ડર હોય ત્યારે, એષા ફેમિનિન જેન્ડર હોય ત્યારે, અને એતत् એ નેચર જેન્ડર હોય ત્યારે એ સિંગ્યુલરમાં વપરાય છે, આ પ્લુરલમાં છે। એતે, એતાઃ અને એતાની મસ્ક્યુલર, એતાઃ ફેમિનિન અને નેચર જેન્ડરની અંદર આવી રીતે વાક્યો વપરાતા હોય છે। હવે દૂરની વાત કરીએ, ગયા ચેપ્ટરમાં આપણે સહ શબ્દને ભણી ગયા, સહ સર્વનામ કે સહ ગજઃ અસ્તિ, that is elephant શીખી ગયા આપણે। તો હવે એનું પ્લુરલ, સહનું પ્લુરલ તે ગજાઃ સન્તિ, those are elephants, this is a elephant, those are elephants, તે ગજાઃ સન્તિ। અહીંયા શું હતું? સહ, એક જ હાથી હતો, નજીક હતો, માટે મેં એનો ઉપયોગ કર્યો સહ ગજઃ અસ્તિ। પણ હું કહું કે તે હાથીઓ છે, ત્યાં શું મેડમ બોલાશે આપણે કે તે હાથીઓ છે, તે ગજાઃ સન્તિ, ધોઝ આર એલિફન્ટ્સ। એવી જ રીતે તમે જોઈ શકો છો સાહ સર્વનામ આપણે ગઈ વખત ભણ્યા કે ક્યારે વપરાય તો કે ફેમિનિન હોય, દૂર હોય, સિંગ્યુલર હોય। સા પ્રતિમા અસ્તિ, પ્રતિમા મીન્સ સ્ટેચ્યુ, મૂર્તિ, તે મૂર્તિ છે, સી ઇઝ અ સ્ટેચ્યુ। પરંતુ હું કહું કે બધી બહુ પ્રતિમા હશે, બધી બહુ મૂર્તિઓ છે, ત્યારે હું કહીશ તાહ પ્રતિમાઃ સન્તિ, તાહ પ્રતિમા। જો બહુવચન છે ભાઈ, ગજઃ ગજાઃ, પ્રતિમાઃ પ્રતિમાઃ, ચિત્રમ ચિત્રાણી। જેમ કે પુલ્લિંગ છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ સ્ત્રીલિંગ, નપુંસકલિંગ નપુંસકલિંગ। એવી રીતે સહનું બહુવચન તે, સાનું બહુવચન તાહ અને તત્નું બહુવચન થાય તાણી। હવે ફરીવાર હું તમને એક બોલી જાઉં, એક્ઝામ્પલ તમને બોલી જાઉં છું, તે હાથી છે, તે હાથીઓ છે।
This is a elephant. Those are elephants. सा प्रतिमा अस्ति. ते मूर्ति छे. This is, it is a statue अथवा she is a statue. ताहा प्रतिमा अस्ति. Those are statues. तत् चित्रम अस्ति. तत् नपुंसकलिंग. नेचर जेंडर. तत् तानि. ते चित्र छे. ते चित्रो छे. तत् चित्रम अस्ति. तानि चित्राणि सन्ति. It is a picture. तानि चित्राणि सन्ति. ते चित्रो छे. તમે જોઈ શકો છો. મારે તમને ખાલી આ જ શીખવવાનું છે. ઈસહનું એતે બહુવચન, ઈસા, એતાહા, એતત, એતાની ક્યારે વપરાય છે? તો કે ભાઈ આ પુલ્લિંગમાં વપરાય છે, આ સ્ત્રીલિંગમાં વપરાય છે અને આ નપુંસકલિંગમાં વપરાય છે. એવી જ રીતે સહ સર્વનામ, સા સર્વનામ અને તત્ સર્વનામ. આનો મતલબ થાય તે, પરંતુ આનું જ્યારે આપણે પ્લુરલ કરીએ છીએ ત્યારે શું થશે ભાઈ? તો કે ભાઈ સહનું પ્લુરલ થાય તે, સાનું પ્લુરલ થાય તાહા અને તત્નું પ્લુરલ થાય છે તાની. આ પુલ્લિંગમાં છે, આ સ્ત્રીલિંગમાં છે અને આ નપુંસકલિંગ નેચર જેન્ડરમાં છે. મસ્ક્યુલિન જેન્ડર, ફેમિનિન જેન્ડર અને નેચર જેન્ડરની અંદર આ એક્ઝામ્પલ્સ આપણે લખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહમ અને વયમ. હું અધ્યાપક છું, અમે બધા અધ્યાપક છીએ. અહમનું પ્લુરલ, અહમ મીન્સ હું, આઈ. વયમનું મીનિંગ થશે વી. આઈ એમ ટીચર. વયમ અધ્યાપક, વી આર ટીચર્સ. હું અધ્યાપક છું, અમે અધ્યાપકો છીએ. અહીં જોઈ શકો છો, અહમનું પ્લુરલ થાય વયમ, તો અધ્યાપકનું પ્લુરલ થાય અધ્યાપકાઃ. છાત્રનું થાય છાત્રાઃ. અહમ છાત્રઃ, વયમ છાત્રઃ. હું કહું છું ત્વમ છાત્રઃ, તું વિદ્યાર્થી છે. ત્વમ છાત્રઃ, યુ આર સ્ટુડન્ટ. યુ આર સ્ટુડન્ટ. ત્વમ છાત્રઃ, પણ આપણે કહીશું યુયમ છાત્રઃ સંતિ. તમે બધા વિદ્યાર્થીઓ છે. તો શું હશે? યુ આર ઓલ સ્ટુડન્ટ્સ. યુ આર સ્ટુડન્ટ્સ. એવી જ રીતે અહીંયા અહમ અને એની સામે વયમ, એક વચન પ્લ્યુરલ, એક વચન સિંગ્યુલર અને પ્લ્યુરલ, સિંગ્યુલર પ્લ્યુરલ, સિંગ્યુલર પ્લ્યુરલ, સિંગ્યુલર પ્લ્યુરલ, પણ અલગ અલગ જાતિમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગની અંદર આ શબ્દો આવી રીતે વપરાતા હોય છે. જેના ઉદાહરણો મેં તમને કહ્યા છે. તું વિદ્યાર્થી છે, તમ છાત્ર, પછી યુયમ છાત્રા સંતિ. તું, તમે બધા વિદ્યાર્થીઓ છો. આ બધા એક્ઝામ્પલ. ખાસ વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું આ છે કે એશઃ, ઈશા અને એતત, અને પ્લુરલ મેં રાઈટ સાઈડ લખેલું છે એતે, એતાહા, એતાની. એવી જ રીતે સહ સર્વનામ, સા સર્વનામ અને તત્ સર્વનામ એના લિંગ પ્રમાણે મસ્ક્યુલિન, ફેમિનિન અને નેચર જેન્ડરની અંદર ઓપોઝિટ સાઈડમાં મેં લખ્યું છે પ્લ્યુરલ. સહ તે, સા તાહા, તત્ તાની. સહ બાલકઃ अस्ति, ते बालकाः सन्ति. सा छात्रा अस्ति, ताः बालिकाः सन्ति. तत् पुस्तकम् अस्ति, तानि पुस्तकानि सन्ति. આવા બધા એક્ઝામ્પલ્સ આપણે આપણી બુક્સમાં પણ આપેલા છે. યુ કેન સી હિયર ચિત્રપદાની 2. એતે, તે એનું પ્લ્યુરલ, એતેનું પ્લ્યુરલ છે તે. આ હાથીઓ છે, તે હાથીઓ છે. ધીઝ આર એલિફન્ટ્સ, ધોઝ આર એલિફન્ટ્સ. ધીઝ આર એલિફન્ટ્સ, ધોઝ આર એલિફન્ટ્સ. આ હાથીઓ છે, તે હાથીઓ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. એતે સસકાહા, એતે સસકાહા. આ સસલા છે, પણ હું કહું કે દૂર સસલા ઊભા છે, ત્યાં દૂર છે, તો હું કહીશ કે તે સસકાહા. Those are rabbits. Those are rabbits. એવી જ રીતે થર્ડ એક્ઝામ્પલ એ બી એતે હંસાહા. આ હંસ છે, હંસ, તો હું કહીશ ધીઝ આર સ્વાન્સ. પણ બીજી બાજુ કહીશ કે દૂર હંસ છે, તો હું કહીશ તે હંસાહા. ધોઝ આર હંસ. એવી જ રીતે એતાહા,
એ તહા ક્યારે વપરાય છે ભાઈ? આપણે જોયું કે સ્ત્રીલિંગના ફેમિનિન જેન્ડર હોય ત્યારે આપણે કહીએ છીએ આ બકરીઓ છે, તે બકરીઓ છે, આ ઘેટા છે, તે ઘેટા છે. એ તહા અજાહા, ધીઝ આર ગોડ્સ. તાહા અજાહા, ધોઝ આર ગોડ્સ. યુ કેન સી આ નજીક છે, આ દૂર છે, થોડું ડિસ્ટન્સ છે. એવી જ રીતે એ તાહા બાલિકાહા, આ બાલિકાઓ છે. ધીઝ આર ગર્લ્સ, આ છોકરીઓ છે. પણ હું કહું કે આ સ્ત્રીઓ છે, છોકરીઓ, મહિલાઓ દૂર છે, લેડીઝ દૂર છે બધી, તો હું કહીશ ધોઝ આર લેડીઝ, ધોઝ આર વુમેન્સ. એવી જ રીતે ચકલીઓ છે. એ તાહા ચટકાહા અસ્તિ, સ્ત્રીલિંગ છે, ફેમિનિન જેન્ડર. આ ચકલીઓ છે. ધીઝ આર સ્પેરોઝ, પણ દૂર છે ચકલીઓ, તમે જોઈ શકો છો, તો હું કહીશ ને ધોઝ આર સ્પેરોઝ. તો આવી રીતે આપણી ચોપડીમાં પણ એના આ બધા એક્ઝામ્પલ્સ જે આપેલા છે એ ખાસ વિદ્યાર્થી મિત્રોને જોવા વિનંતી છે. એ તાની તાની, આ બુક, આ પુસ્તકો છે, તે પુસ્તકો છે. એ તાની પુસ્તકાની સંતિ, તાની પુસ્તકાની સંતિ. ધીઝ આર બુક્સ, ધોઝ આર બુક્સ. ધીઝ આર બુક્સ, ધોઝ આર બુક્સ. તમે જોઈ શકો આ ગેપ જુઓ. જ્યારે ગેપ ડિસ્ટન્સ હોય છે ત્યારે આપણે તાની વાપરીએ, દૂર છે પણ નજીક છે ત્યારે આપણે શું વાપરીએ ભાઈ? એ તાની પુસ્તકાની સંતિ, તાની પુસ્તકાની સંતિ. ધીઝ આર બુક્સ, ધોઝ આર બુક્સ. એવી જ રીતે અહીંયા જોઈ શકો છો એ તાની ચિત્રાણી સંતિ, આ ચિત્રો છે, પિક્ચર્સ છે બધા. ધીઝ આર પિક્ચર્સ, પણ પિક્ચર્સ જ્યારે આપણાથી દૂર હોય ત્યારે આપણે શું કહીશું? તાની ચિત્રાણી સંતિ. એ તાની ચિત્રાણી સંતિ, ધોઝ આર પિક્ચર્સ. એવી જ રીતે અહીંયા વાસણો આપેલા છે તો આપણે કહીશું કે એ તાની પાત્રાણી સંતિ. ધીઝ આર વેસલ્સ. તો જોઈ શકો છો તમે એ તાની પાત્રાણી સંતિ, તાની પાત્રાણી સંતિ. મુખ્ય ડિફરન્સ આ જ મિત્રો છે કે એશઃ એનું પ્લુરલ એતે, એશા એતાહ, એતત એતાની, સહ તે, સા તાહ, તત તાની. આ બધા સિંગ્યુલર અને પ્લુરલ વચ્ચેનો ડિફરન્સ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે બીજા એક્ઝામ્પલ્સ આવા જાતે કરી શકાય. આપણી બુક્સની અંદર પણ આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. નાઉ વી આર ગોઈંગ ટુ અધર એક્ઝામ્પલ્સ. વી આર ગોઈંગ ટુ અધર એક્ઝામ્પલ્સ. એ તે અને તે આપણે થોડી ચર્ચા કરી છે એની. એ તે, આ, ધીઝ, તે બધા, ધોઝ. એક્ઝામ્પલ લખીશું. એ તે ગજાહા સંતિ, ધીઝ આર એલિફન્ટ્સ. ધીઝ આર એલિફન્ટ્સ. તે હાથીઓ છે, દૂર છે. હમણાં જ મેં ચર્ચા કરી ભાઈ આ હાથીઓ એલિફન્ટ્સ છે, ઘણા બધા છે, ત્યારે હું આ એતે શબ્દ વાપરીશ, એતે સર્વનામ વાપરીશ. એતે ગજાહા સંતિ, ધીઝ આર એલિફન્ટ. પણ હાથી દૂર છે. તે ગજાહા સંતિ, ધોઝ આર એલિફન્ટ્સ. એવી જ રીતે જ્યારે સ્ત્રીલિંગ માટે વાપરીશું ત્યારે એતાહ વપરાશે. એતાહ અજાહા સંતિ. આ બકરીઓ છે, અજા મીન્સ બકરી. એતાહ અજાહા સંતિ, ધીઝ આર ગોડ્સ. પણ તાહ અજાહા સંતિ, ધોઝ આર ગોડ્સ. તે બકરીઓ છે, ધોઝ આર ગોડ્સ. તાહ અજાહા સંતિ. યુ કેન સી એતાની પુસ્તકાની સંતિ. આ પુસ્તકો છે, નજીકમાં છે, બહુવચન છે અને નેચર જેન્ડરમાં છે, ત્યારે હું વાપરીશ એ તાની પુસ્તકાની સંતિ. ધીઝ આર બુક્સ. પણ એ જ પુસ્તકો જ્યારે દૂર હશે, નેચર જેન્ડરમાં એટલે કે અને બહુવચનમાં હશે, પ્લુરલમાં હશે, ત્યારે કહીશ તાની. એ તાની તાની, એ તે તે, એ તાહ તાહ, એ તાની તાની. મસ્ક્યુલન જેન્ડર, ફેમિનિન જેન્ડર અને નેચર જેન્ડર. એ તાની તાની. આ પુસ્તકો છે, ધીઝ આર બુક્સ. તાની પુસ્તકાની સંતિ, ધોઝ આર બુક્સ. અહીંયા મિત્રો આ થોડા પ્રોનાઉન્સ જે હતા, પ્રોનાઉન એને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તમે પણ આવા બીજા અધર એક્ઝામ્પલ્સ ઘરે કરી શકો છો. અને તમને ના ખબર પડે તો યુ કેન કોલ મી, યુ કેન આસ્ક મી. આઈ વિલ ગીવ યુ શ્યોરલી સોલ્યુશન. અહમ અધ્યાપક. અહમ જો હવે એક નવો પોઈન્ટ આપણી પાસે છે. અહમનો મતલબ હું. એને અમે આઈ એમ અ ટીચર, અહમ અધ્યાપક. પણ અહમની જોડે જ્યારે બહુવચન હોય, અમે અધ્યાપકો છીએ, તો અહમની જોડે
આઈની જોડે આપણે વી વાપરીએ છીએ એ રીતે અહમની જોડે વયમ વપરાય છે. વયમ અધ્યાપકાઃ સંતિ, અમે અધ્યાપકો છીએ. વી આર ટીચર્સ, વી આર ટીચર્સ. ત્વમ છાત્રઃ, ત્વમ યુ, ત્વમ છાત્ર, ત્વમ છે એનું પ્લુરલ થાય યુયમ, અહમનું છે પ્લુરલ થાય વી, એવી રીતે ત્વમનું પ્લુરલ થાય છે યુયમ. ત્વમ છાત્રઃ અસ્તિ, त्वं छात्रः अस्ति, यू आर स्टूडेंट, यूयं छात्राः सन्ति, તમે બધા વિદ્યાર્થીઓ છો તો કહીશું યુ આર સ્ટુડન્ટ્સ, યુ આર સ્ટુડન્ટ્સ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે પ્રયત્ન કર્યા છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એષ, એતે, એષા, એતાહ, એતત, એતાની, સહ, તે, સા, તાહ, એવા બધા એક્ઝામ્પલ દ્વારા નજીક અને જેન્ડર એની જાતિને ધ્યાનમાં રાખીને ખાસ કઈ લિંગમાં છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ, એને આપણે શીખવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ થોડાક એક્ઝામ્પલ્સ લખી દઉં છું. બધા વિદ્યાર્થીઓ ખાસ એને ઘરેથી બધા એક્ઝામ્પલ કરશે. હું અહીંયા બોર્ડ પર થોડા એક્ઝામ્પલ લખી દઉં. Now you can self solution કરી શકો તમે. Where a student to translate simple English sentence into Sanskrit. વિદ્યાર્થી મિત્રો તમે આને સંસ્કૃતની અંદર થોડું ટ્રાન્સલેશન જાતે ઘરે કરવાનો પ્રયત્ન કરશો કે જેથી તમને ખ્યાલ આવશે કે અહીંયા મેં લખ્યું I am a singer, this is Mara, we are student, these are flowers, that is Ramesh. આવા થોડાક સેન્ટેન્સ મેં લખેલા છે એને તમે જાતે સંસ્કૃતની અંદર સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો અને ના ખબર પડે તો મને કહેજો. અચ્છા, બીજું એક હોમવર્ક તમને આપી દઉં છું. થોડી બ્લેન્ક્સ વિદ્યાર્થી મિત્રો તમે જાતે કરશો. વિદ્યાર્થી મિત્રો તમે આ બ્લેન્ક્સની અંદર કંઈ પણ મૂકી શકો છો. કંઈ પણ એટલે આનું મેચિંગ આવવું જોઈએ. ઈશાનું મેચિંગ નહીં આવવું જોઈએ, બાલિકાનું મેચિંગ નહીં આવવું જોઈએ, એતાળી શબ્દનું મેચિંગ. તમારે ખાસ શું જોવાનું, એનું લિંક જોવાનું કે મસ્ક્યુલિન જેન્ડરમાં છે, ફેમિનિન જેન્ડરમાં કે નેચર જેન્ડરમાં છે, એને ધ્યાનમાં રાખીને તમારી વર્ડ મૂકશો. એવું હું તમને અત્યારે જાણ કરું છું. તમે ખાસ એ ધ્યાનમાં રાખીને પછી એનો ઉપયોગ કરજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ઘણા બધા પ્રોનાઉનને અહીંયા ડિફરન્સ સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેમ કે ઈશઃ, એમાં સિંગ્યુલર અને પ્લુરલનો પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ઈશઃનું પ્લુરલ એતે, ઈશાનું પ્લુરલ એતાહ, એતતનું પ્લુરલ એતાની, સહનું પ્લુરલ તે, સાનું પ્લુરલ તાહ, તતનું પ્લુરલ તાની. એવી બધે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને હું માનું છું કે તમને એમાં સમજ પડી હશે. ના સમજ પડી હોય તો હું ફરીવાર પણ તમને સમજાવીશ, ચિંતા કરશો નહીં.
અંતે તમને બધાને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ.